કારખાન થઈ રહ્યા આજ નદીને કાપવાની માટે એ બધા જે નવા લોકોમાં સ્વાગત છે. ચેનલ પર નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારી મમ્મીએ તો રોટલા બનાવે છે. મને આજી હોય ઊભા થઈ બેન સૂતી છે. મારું પવલ પણ વ્યક્ત કરે છે. તારમાં તો બહુ ઠંડી છે કે ફૂલે ફૂલ વાહ ઉડે છે. આપણે જો જાકેટ પહેરી લીધું છે. નાસ્તો કરી લીધો છે ને આદિભાઈ નાસ્તો કરવા બેસી જાય છે. કેમ કે એને ભણવા જવાનું છે ને આપણે આજ જવાનું છે કામે. કેમ કે કારખાનું ખુલી ગયું છે. અમારી મમ્મી ને પપ્પા વચ્ચે એ ઘરનું કામ કરશે. મા અને માસીની આવશે અને બંદર કાપવા. ખેતરમાં પાણી મારું ઉપર છાંટી દીધું. કારખાને ઉપડી ગયો. કારખાને થઈ ગયા ગાડી બધી શરૂ કરી નાખી. બેનના ડેલા ઊભા છે. મારી મમ્મીની કામ કરે છે ને તારમાં કાકા આવી જાય તો મારા આપણે કારખાને જાવ છે. જો કારખાને લાવી જાય છે બપોર કરવા. મમ્મીની કામ કરે છે. બનાવે છે ભજીયા બનાવે છે. કેમ કે મામા માસીની આવેલા છે. માસીની જમવાનું બનાવે બપોરનું જમીન પછી પાછા મળી જમી લીધા છે. એની બેનની અંદર જમે છે ને આજ કોઈ સેન્ટિંગ વાળા આવ્યું નહીં. કેમ કે રજા રાખેલી તો અમારું પપ્પા પાણી છાંટે છે. આ બેન એવું થાય કેમ કે આજનો દીત આવશે એના બંતર પૂરા થઈ જાય. આજ નદીને કાપવાની કાપી નાખશે ને હવે આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો. કારખાને જાય આપણે જો કારખાને લાવી જાય છે ને હાર્દિકભાઈ આવી જાય બેઠે બેઠે નાસ્તો કરે છે. આપણે ત્યાં જોઈ નાખી કેમ કે આજ વહેલા આવીએ લેટ વીજી હતી. જોઈ નાખી ઓલા પણ અમારે શેઠ આવેલા એના મકાનનો પ્લાન જોવે. શેઠ વી જાય ને હાર્દિકભાઈ જો લેસન કરવા બેસી જશે. લખે જમવા બેસી જશે ને આપણે જમવા જવાનું છે. અમારે તો આદિ હોય જમવા એ પણ ફોન રમે છે. એમ ફોન જોતા જોતા અંડે ખાય છે. આપણે જમી લઈએ. આપણે જો જમી લીધા છે ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા લોકો બધા જય માતા બાય બાય.